नवंबर दिसंबर जनवरी आपको ये सीजन नहीं रहता है, इधर पूरा कटिंग रहता है, साफ सफाई होता है और मार्च से नया ब्लॉकिंग शुरू होता है। જો મિત્રો આ બધું આખું ટી ગાર્ડન છે, અહીંથી જો બધા વિઝિટ કરે છે અહીંયા આવો દાર્જિલિંગ એટલે આ ટી ગાર્ડનમાં આવવાનું ન ભૂલતા, જોરદાર વ્યૂ છે અહીંથી, ચાના જ ઝાડવા છે અહીંયા દેખાય, જોઈ લો આટલું છે અહીંથી આ બધું મસ્ત દેખાય। અત્યારે વરસાદ નથી એટલે આ જોઈ હગી, અત્યારે વરસાદ રહી ગયો છે એટલે અહીંયા આવી ગયા, નકર તો કાંઈ અવાજ નહીં, વરસાદ નો રહ્યો હોત ને તો આ કેન્સલ કરવું પડે ટી ગાર્ડન, એવું હતું બધું, એટલે માહોલ એક સુધરી ગયો હતો, વળી આવી ગયા અહીંયા। જો મિત્રો તમે બહાર આવો ને એટલે બધા સ્ટીલ ટીના સ્ટોલ લાગેલા છે, એટલે તમને ટેસ્ટ કરવા આપશે પહેલાં, એટલે તમે ટેસ્ટ કરીને તમારે જો લેવી હોય ને તો આ કંઈકમાં પેકેટ આવે છે, તમે અહીંથી લઈ શકો છો। જો અમને ચા ટેસ્ટ કરવા આપે છે, આ ચાની પેકેટ અમારે અહીંથી લઈને જ જવાનું છે, ટેસ્ટ કરીને લઈ કેવી લાગે, જોરદાર લાગે, આમ તાજી ચા હોય ને આમ સ્વાદ અલગ આવે આનો, ના સારી છે મિત્રો, આપણે ખોટું જ બોલતા, તમે આવો તો ટેસ્ટ કરીને તમે ચા લઈ શકો છો, ઘરે લઈ જઈ શકો છો। કેવલ કેમ લાગી ચા ભાઈ? ચા એક નંબર છે, હા આજ સુધી આવી ચા પીધી નથી, પ્યોર ટેસ્ટ છે, દાર્જિલિંગની ચા છે, જરૂર ટેસ્ટ કરજો, અહીંયા એકવાર જરૂર વિઝિટ કરજો આવો ત્યારે, ઘરની યાદ તો આવી છે પણ એની કરતા પણ સારી ચા છે। પેકેટ છે બધાય 250 ગ્રામના, અમે ભરાવી છે ચા, 8 પેકેટ લઈશી ટોટલ। 12 નંબરનો સ્ટોલ છે, 12 નંબરનો સ્ટોલ છે મિત્રો। આ ગાર્ડન રહ્યું ને એ હે ને બ્રિટિશ જમાનાનું એ આ ગાર્ડન છે, ટી ગાર્ડન છે, એ નામ ક્યાં હે? રાકેશ, આ રાકેશભાઈ ના નામ છે, અમે દાર્જિલિંગમાં આ સર અમને ફેરવે છે એની ફોરવીલમાં, જો તમે પણ દાર્જિલિંગ આવતા હોય અને તમારે ફરવું, રાકેશજી આપના નંબર બોલીએ તો મોબાઈલ? मेरा मोबाइल नंबर 8250633351। તો મિત્રો આવો ને દાર્જિલિંગ અને તમારે આખું દાર્જિલિંગ લોકલ સાઇડ સીન કરો ને તો આ રાકેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો, નંબર આ વિડીયોમાં હું મૂકી દઈ, ઓકે।